નમસ્તે ગુરુજી, નમસ્તે ગુરુમાતા. ગુરુજી અને ગુરુમાતા પૂર્વા સ્કૂલ ઓફ ભરતનાટ્યમને તેઓએ તેમના અથાગ અવર્ણનીય પરિશ્રમ, અકલ્પનીય કાર્ય તથા દરેક વિદ્યાર્થીને જ્ઞાન સાથે સંસ્કાર આપેલ છે તથા દરેક વિદ્યાર્થીને દીકરી રૂપે ગણેલ છે. આજે અત્યંત ખુશીની વાત છે, પૂર્વા સ્કૂલ ઓફ ભરતનાટ્યમને 40 વર્ષ પૂર્ણ થાય છે. ગુરુજી, તો ગુરુજી, પૂર્વા સ્કૂલ ઓફ ભરતનાટ્યમ શરૂ કરવા આપનો મુખ્ય ઉદ્દેશ શું રહ્યો છે તે જણાવવા વિનંતી. ખૂબ જ સુંદર પ્રશ્નથી શરૂઆત કરી છે. પૂર્વા સ્કૂલ ઓફ ભરતનાટ્યમ 40 વર્ષ પહેલાં જ્યારે શરૂ કર્યું, પહેલો ઉદ્દેશ તો એક જ હતો કે જે મને મારા માતા પિતાએ કે મારા ગુરુએ આ જ્ઞાન મને આપ્યું, તો એને જીવતું રાખવા માટે શું કરાય, તો સંસ્થાની સ્થાપના કરીએ અને આવનારી ભાવિ પેઢીને આપણે જો આ શીખવાડીએ તો જ આપણી ભારતીય કળા સંસ્કૃતિ, આમાં ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને એમાં પણ ભરતનાટ્યમ એ જીવંત રહે અને વારસો આપણો જળવાયેલો રહે, એ મુખ્ય ઉદ્દેશ હતો. હવે બીજું એક મજાની વાત એવી છે કે સંસ્થા શરૂ કરી એ વાત નક્કી થઈ ગઈ. હવે પ્રશ્ન એ આવે કે સંસ્થાનું શું નામ હોવું જોઈએ, તો જેથી કરીને એની ઓળખ બને અને એ લેગેસી આગળ વધે. તો અમે લોકોએ બંને જણે નક્કી કર્યું કે આપણે એક નક્કી કરીએ કે પહેલું પ્રવેશ જે બાળકી મેળવે, જે વિદ્યાર્થીની, અને એનું નામ જો ભારતીય કલા સંસ્કૃતિને અનુરૂપ હોય તો એના નામ પરથી જ આપણે આ પૂર્વા સ્કૂલનું નામ આપવામાં નક્કી થયું. તો પહેલી જે વિદ્યાર્થીની હતી એ પૂર્વા શાહ. એટલે અમને તો ખૂબ આનંદ થઈ ગયો કે જે ઈચ્છતા હતા, પૂર્વ એટલે પૂર્વ તરફનું રાજા, તો કળા, ભારતીય કળા તો એક રાજા સમાન છે, એટલી સશક્ત છે. તો પહેલી વિદ્યાર્થીની કુદરતના, ભગવાનના, ગુરુના, માતા પિતાના આશીર્વાદથી પહેલી વિદ્યાર્થીની એ જ આવી કે જેનું નામ પૂર્વા હતું. અને પૂર્વા શાહ એ પ્રથમ વિદ્યાર્થીની, એના નામ પરથી આ સંસ્થાનું નામ આપણે પૂર્વા સ્કૂલ ઓફ ભરતનાટ્યમ આપ્યું. અને ત્યારથી અવિરત આપણે 40 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. 40 વર્ષની અંદર ફક્ત નૃત્યનું શિક્ષણ આપવું એટલા સુધી સીમિત ના રહ્યા. આવનારા વિદેશી વિદ્યાર્થીઓ કે જે કલાકારો કે ભારતીય શાસ્ત્રીય નૃત્યની પરંપરાને જાળવવામાં એમનું પણ યોગદાન છે, તેઓ પણ શીખી રહ્યા છે. તો એ લોકોને પણ મોકો મળે અને આપણા જે બાળકો છે કે આપણી પ્રજા છે એ લોકોને પણ ખ્યાલ આવે કે આપણી ભારતીય કલા સંસ્કૃતિના મૂળ કેટલા બધા સશક્ત છે અને કેટલી અસર છે વિશ્વની અંદર એના પર. તો એ લોકોને પણ મોકો મળે અને આપણા બાળકો પણ એમને જોઈને પણ થોડાક પ્રોત્સાહિત થાય કે જો બહારના લોકો આપણી કળા, આપણી સંસ્કૃતિને આટલી સશક્ત રીતે કરી શકતા હોય તો આપણે પણ એ કરવું જોઈએ. તો એના નિમિત્તે આપણે અત્યાર સુધીમાં 40 વર્ષમાં મુખ્ય મોટા 7 ઇન્ટરનેશનલ ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલ્સનું આયોજન કર્યું. એ સિવાય નેશનલ ફેસ્ટિવલ્સનું પણ આયોજન કર્યું. ક્લાસિકલ ડાન્સ ડ્રામા ફેસ્ટિવલ્સનું પણ આયોજન કર્યું. લેસર નોન ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ ઓફ ઇન્ડિયા એનું પણ આયોજન કર્યું. એટલે આમ જોવા જઈએ તો 25-30થી પણ વધારે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સ ને નેશનલ ફેસ્ટિવલ્સના આપણે આયોજનો કર્યા. સાથે સાથે જે આપણી વિદ્યાર્થીનીઓ કે જે આપણી સ્થાનિક છે એ સિવાય પણ વિદેશની પણ કેટલી બધી વિદ્યાર્થીનીઓ અહીંયા પૂર્વા સ્કૂલમાં આવીને એમને પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું, જેમાં સ્પેન, બ્રાઝિલ, રશિયા, ઓસ્ટ્રિયા, ચાઇના, યુક્રેન, એ બધા પણ વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવીને નૃત્યનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. જી ગુરુજી, તો ગુરુજી, પૂર્વા સ્કૂલ ઓફ ભરતનાટ્યમને 40 વર્ષ પૂર્ણ થાય છે, તો તમારા 40 વર્ષમાં શું શું અનુભવો રહ્યા તે જણાવવા વિનંતી કરું છું ગુરુજી. જ્યારે કોઈ પણ આપણે સંસ્થા લઈને બેઠા હોઈએ તો એક ઉદ્દેશ સામે હોય અને એ ઉદ્દેશ પર જ આપણું સૌથી વધારે આપણું ધ્યાન હોવું જોઈએ. તો એ ધ્યાન પ્રમાણે તો ચાલ્યા કર્યું મેં, તો ખૂબ જ સારા અનુભવો થયા. એવા કોઈ અનુભવો, કડવા અનુભવો
સ્મરણમાં પણ નથી આવતા, કારણ કે થયા જ નથી અથવા નહીવત હશે. તો એમાં ખાસ કરીને જેટલી પણ વિદ્યાર્થીઓ 40 વર્ષમાં અહીંયા મારી પાસે શિક્ષણ લીધું, નીરુ પાસે શિક્ષણ લીધું, એ બધાના અનુભવો અમને બહુ સરસ રહ્યા. એટલું જ નહીં, પણ એ બધા વિદ્યાર્થીઓના વાલીઓ એ પણ એટલા બધા સક્રિય રહ્યા અને સકારાત્મક રહ્યા કે અમને આ યાત્રા કરવામાં ક્યારે 40 વર્ષ પૂર્ણ થઈ ગયા એની કંઈ કલ્પના જ ના આવી કે ક્યારે 40 વર્ષ પૂર્ણ થઈ ગયા. સાથે સાથે સૌથી વધારે અગત્યની વાત અને ખુશીની વાત તો એ છે કે કોઈ પણ દીકરી, મા બાપ તો એમને મોકલે જ આપણે ત્યાં શીખવા માટે, પણ જ્યારે એ પરણીને સાસરીમાં જાય અને સાસરિયાઓ એને એટલું બધું પ્રોત્સાહન આપે, પછી એમના વર હોય કે એમના સાસુ સસરા હોય કે નણંદ કે દિયર જેઠાણ કોઈ પણ હોય, તો એ લોકોએ પણ એટલું બધું એમને પ્રોત્સાહન આપ્યું. એટલે એટલા માટે પણ હું આ વાતને એટલા માટે કહું છું કે આપણી ભારતીય પરંપરા કે આપણું સમાજનું સ્ટ્રક્ચર એવું છે કે એમાં બંને પક્ષે કળા માટે બંને પક્ષોએ બહુ સરસ યોગદાન આપ્યું. એટલે ચોક્કસપણે કે મા બાપને તો ખરું જ, પણ સાથે સાથે દીકરીઓ જે પરણી અને એમના સાસરી પક્ષમાં એ લોકોએ પણ જે સહકાર આપ્યો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એટલે અનુભવો તો બહુ સકારાત્મક જ રહ્યા અને ખૂબ અનુભવ રહ્યા. અને 40 વર્ષમાં આપણી વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તખ્તા પર એમના કાર્યક્રમો રજૂ કરવાના માધ્યમથી એમના કલાની આવડત, એમનું યોગદાન પણ આપણે રજૂ કરી શકવાને સક્ષમ બન્યા. એવી રીતે દેશમાં પણ આપણે કરી શક્યા, બહાર પણ કરી શક્યા, અને વિદેશી કલાકારોને પણ આપણે ત્યાં એમનું એક સ્થાન આપણે આપી શક્યા, એમને એક મોકો આપી શક્યા. એટલે અનુભવો તો ખૂબ જ સુંદર અને સરસ અને સકારાત્મક અને સર્જનાત્મક જ રહ્યા છે. હા, તો ગુરુજી, હવે આવનારા સમયમાં આપની શું યોજનાઓ છે તે જણાવવા વિનંતી. પ્રભુને પ્રાર્થના એવી, ગુરુના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ, અને સાથે સાથે આવનારી જે પેઢી છે એમના વાલીઓને હું આગ્રહ કરીશ કે બધું ઘણું પણ શીખવાડો, પણ દરેકના જીવનમાં એક કળા તો હોવી જ જોઈએ કે જે માણસને ખૂબ સકારાત્મક બનાવતું હોય. તો એ હવે જે પેઢી આવી રહી છે, તો બસ એ જ પ્રમાણે આશા રાખીએ, આપણે અપેક્ષા રાખીએ કે પાછલા 40 વર્ષમાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ જે સહકાર આપ્યો એવો જ સહકાર મળતો રહે, અને અમે પણ એટલું જ સર્જનાત્મક, સકારાત્મક અને નૃત્યનું શિક્ષણ એના અસલ સ્વરૂપમાં જે અત્યાર સુધી આપતા રહ્યા છે એ આપતા રહીએ. બસ એ જ પ્રભુને અભ્યર્થના. તો ગુરુમાતા, આપના તરફથી કોઈ વિશેષ ટિપ્પણી આપશો? જી ચોક્કસ. આની સાથે હું એવું જ કહીશ કે અત્યાર સુધી આજે 40 વર્ષ થઈ ગયા, એમાં જે સ્ટુડન્ટ્સે અને પેરેન્ટ્સે સપોર્ટ આપ્યો છે, આગળ કામ કરવા માટે પણ એટલા વર્ષો કામ કરવા માટે આવો જ સાથ અને સહકાર મળતો રહે. અમારા વહાલા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે હું આશા રાખું કે આવી જ રીતે અમને સાથ સહકાર આપતા રહે. નમસ્તે.